હાલા તને એવું નથી લાગતું દીપડાને થોડીક હક થતું હોય આને હે ને જો હાલચાલ બધું જોતા એવું મને હે ને જરાક લાગે ભંગાણો હોય ને ક્યાં કેવું લાગે છે લંગડો લંગડો હાલે છે બિચારો સાઈલમાં થોડોક ફેરફાર જોવા મળ્યો છે મિત્ર જો બેસાડો લંગડો લંગડો હાલે મિત્ર હવે આપણે તો ત્યાં જઈને એને કઈ પાટો બાંધી ના શકી મિત્રો અહીંયા ને સફેદ વાઘ હે આ બાજુ કન્ટિન્યુ રહેજો બતાવીએ તમને બરોબર એ કઈ બેઠું બસું હોય સો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો કેમ છો બધા મજામાં જશો ફરીથી સ્વાગત છે તમારા બધાનો આપણે એક સરસ મજાના વ્લોગની અંદર એકચ્યુઅલીમાં આજે આપણે આવી ગયા છીએ કેટલા વાગ્યા હતા 4:12 4:15 વાગ્યા છે અને અત્યારે આપણે આવી ગયા છીએ પ્રદ્યુમન પાર્કમાં મિત્રો ફરવા બરોબર પણ મને પાર્ક જેવું આમાં કંઈ લાગતું મિત્રો કારણ કે આમ જાવ મિત્રો તમે આ બધું આમ જોઈએ તો એમ જ થાય કે આપણે ક્યાંક જંગલમાં આવી ગયા છીએ હમણાં આપણે ત્યાં મેપ જોયો એ મેપમાં એવું દર્શાવેલ છે કે આમ બધું સફેદ વાઘ ને એવું બધું અમે કંઈક પછી એક જનાવર દેખાડેલ હતા કે અહીંયા આવશે ને પછી આ આવશે ને પછી વાંદરો આવશે ને પછી મગર આવશે ને એવું બધું હતું તો આપણે છે ને આ રસ્તેથી જ જવાનું હોય આગળ મેપમાં જોયું હતું મેપમાં એટલે મોબાઈલમાં નહીં આપણે અંદર લઈને ટિકિટ લઈને અંદર આવીને એટલે એમાં નકશો એકની દોરો છે ના ના મારા ગાજ છે પ્રાણી બધા વાહ હે જો ઓલો ના ના એ નથી આજ છે બાકી ખબર તો કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે અમારકથી જઈએ છીએ અંદર ઘરનું કહેવાનું એમ થાય છે કે મારા ગા છે પણ મને એમ થાય છે ગા છે ચાલો જોઈએ મિત્રો કારણ કે ન્યા ઉભા જવાથી આપણે મેપ જોતા હતા નતા જોતા તો આ એ પાછો આવવાનો માર્ગ છે ને આ એન્ટ્રી માર્ગ છે જવાનો એન્ટર થવાનો તો કન્ટિન્યુ રહેજો મિત્રો આજે હવે દીપડા દેખાડું તમને કન્ટિન્યુ મિત્રો આપણે એક તળ સડી ગયા હોય લો ગેરમાં નાખીને કારણ કે જ્યાં શરૂઆતમાં જ આવું એક તળ આવે થોડું જરાક ઓછું લાગે ફેસિંગ નબળા હોય તો ભાઈ હમું કરીને દાતર બાતર હમા કરીને પછી અંદર આવવું કારણ કે એન્ટ્રી લીધા ભેગું તળ આવે જો હજી થોડુંક છે આમ પાછળ જવું તો થોડોક મને એવું લાગ્યું તને કંઈ લાગ્યું મને જરાક લાગ્યું હા તો જરાક ખાને ફેસિંગ બેસિંગ થોડુંક ઓઇલ બોઇલ બદલાવીને આવવું હા કન્ટિન્યુ તો મિત્રો હવે છે ને આમ થોડુંક ડેન્જર ઇલાકો આવી ગયો આમ જાઉં તમે રસ્તો આજે આ ડામર પટ્ટી ના હોય ને તો ખરેખર એવું જ લાગે કે આપણે ક્યાંક જંગલમાં આવી ગયા હોય નથી લાગતું ભાઈ તને એવું જંગલમાં આવી ગયા હોય પણ આ ડામર પટ્ટી છે ને એટલે એમ થાય કે ના વાંધો નથી આપણે સહિત પાર્કમાં અંદર એન્ટ્રી લીધી મને તો એવું જ થયું હતું કોઈ હોય અહીં કેવું હોય એવું મને નથી લાગતું કારણ કે ત્યાં ઝાડવા કેવા હતા જોયો હતા ને તમે બધા તો કન્ટિન્યુ રહેજો હજી તો અમને કંઈ જનાવર દેખાણું નથી આમાં ગોતવાનું છે આપણે અહીં જો રાફડો હોય મિત્રો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે 1 કિલોમીટરનું રનિંગ કર્યું છે પછી પાછું આપણે જો મેપ દેખાણો હોય આપણે જે મેઇન ગેટ છે ત્યાંથી આપણે આવ્યા છીએ આ રસ્તેથી આમ ના સોરી આપણે હે ને જાય છીએ આમ કી રસ્તે આવ્યો ભાઈ આજે હીરો દેખાય ને વાંદરો મારા ત્યાંથી આવ્યો આ સર્કલ હે ને આ સર્કલ મિત્રો એના પેલા એક માછલી ઘર આડું આવ્યું છે તો આપણે પેલા ત્યાં અંદર જઈને જોઈ લઈએ પેલા બરાબર જા રહ્યું માછલી ઘર કન્ટિન્યુ રહેજો આપણે અંદર જઈએ બધાને અલગ અલગ જાતની માછલીઓ જવો તમે
આ મિત્રો માછલી ઘરની અંદર કાચબા હે જો. આ બધી મોટી હે, આ બધી નાની નાની માછલીઓ હે. અહીંયા વળી એનાથી નાની માછલીઓ એવું છે કંઈક જો. આમાં છે એક જો રાક્ષસ શાંત માછલી મિત્રો જાઓ તમે નથી બીજી બધી તડફડીએ મારે કરી એકલે આવું. અને અહીંયા જો આ ટાઈપની માછલી મિત્રો આ જો. અહીંયા પાછું બ્લેક કલરની જો. આ બાજુ તો બધી છે ને ઝીણી ઝીણી જ છે. આમાં તો કંઈ છે જ નહીં એલા. આ ઉપર છે જારી જીબડી ફોકસ કરી કંઈક બીજું છે ના મિત્રો. હવે હા જનકી જનકી માછલીઓ હે ટપોડી ટપોડી આ જો આ જો આ જો હા જનકી જનકી માછલી મિત્રો. અહીંયા એના તો થોડીક બિગ સાઇઝમાં હે. મિત્રો અહીંયા થોડીક મોટી માછલી હે જો તમે. અને આની લાઈફ છે 8 વર્ષની બરોબર. આ કેટલા વર્ષની થયા છે તમે કમેન્ટમાં જોજો. આ જો બધી કરતા આમને થોડીક બિગ સાઇઝની લઈ ગઈ છે મલેશિયા. એવું છે ભાઈ પૂરું થઈ ગયું છે. કન્ટિન્યુ આગળ જઈએ પાછું આપણે ખાવા જ દીપડા જોવા કન્ટિન્યુ રહે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે માછલી ઘર જોઈને આવી ગયા છે બહાર. અને હવે આપણે જોવા જવાનું છે જંગલી કૂતરા બરોબર. જોયા કોઈ દી જંગલી કૂતરા? હું આપણે ગામડે હોય કે ઓછા હોય જંગલી કરતા. અહીં જે લખેલું હોય જંગલી કૂતરા આ બાજુ. તો આપણે જોઈ આવી જંગલી કૂતરા કેવા હોય ને કાં હોય. કન્ટિન્યુ રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે જો તમે જંગલી કૂતરા કંઈક આવા હોય છે જો. એ હક નથી થતો. એને હક નથી થતું કંઈક ઉપાધિમાં હે બે. મને તો હેડા જેવા લાગે. આવું છે કંઈક મિત્રો. અહીંયા ને આમ કંઈક બનાવેલું હોય અંદર પાણી પાણી કંઈક હશે એટલે આમ બહાર ન નીકળી શકે એટલા માટે. હાલો કન્ટિન્યુ આગળ જઈએ આપણે હવે. મિત્રો આપણે જંગલી કૂતરા જઈને બહાર આવતા રહીએ પણ હજી છે ને એમણું ઘણું છે જો. આ બધા એરા આમના જ છે. ભારતીય વરુ, શિયાળ, એમુ, સફેદ વાઘ એ બધું છે ને હજી આમ જ છે. એટલે આપણે પાછા એમણા જઈએ. હાલો કન્ટિન્યુ રહેજો મિત્રો. તો મિત્રો અહીંયા છે ઇન્ડિયન વુલ્ફ. વુલ્ફ છે શું ખબર? ઇન્ડિયન વોલ્ફ. વુલ્ફ નાર વરુ. નાર વરુ જેવા હોતું છે હમણાં દેખાડું તમને. નાર વરુ એકનું એક છે બિસાડું એટલે કદાચ સાયકલું હે જાય હોતું છે. મને તો હે ને આ જર્મન શેફર્ડ જેવું જ લાગે બીજું કંઈ નથી. જવું પૂછ્યું. હાલો આગળ જઈએ અહીંથી. હજી ઘણું હતું લખેલું એમાં કંઈક વુલ્ફ. વુલ્ફ તો આ હતું વુલ્ફ. હજી બીજું છે આગળ કંઈક. કન્ટિન્યુ રહેજો મિત્રો. અહીંયા શું છે દેખાય ઉભર અહીં બોર્ડ વાંચીએ એટલે ખબર પડશે. શિયાળ છે ગોલ્ડન ચેકલ. ચેકર એવું કંઈક છે શિયાળ. આ જો વાં બે બેઠા છે. ગોલ્ડન જીંકર. થોડુંક ફોકસ મારું જો તમને દેખાઈ જાવ. એવું છે કંઈક. હાલ જ આગળ જઈ કન્ટિન્યુ રહેજો મિત્રો. મિત્રો અહીંયા અમને ઈમુ જોવા મળ્યા છે. જા રહ્યા અહીંયા ઊભા છે ઈમુ.
3 આગળ છે, હું થોડોક આગળ જઈને તમને બતાવું. ઈમુ થોડાક તાકતવર હોય એવો મને લાગે છે. પાદલ પેદલ કરીને હોય જરિયા ઈમુ. સૌ પરિવાર સાથે આ ઈમુ છે અને ફૂલ ફેમિલી છે આ. બરોબર. ફેમિલી સાથે 3 આયા છે અને 2 આયા છે. ફૂલ ફેમિલી છે અને બિગ ફેમિલી છે મિત્રો. હેપી ફેમિલી છે. કન્ટિન્યુ રહેજો તમે બધા મિત્રો. આ રસ્તો જઈને ત્યાં શું છે લખેલું, સફેદ વાઘ, ઝરખ, મગર અને ઘડિયાળ. ઘડિયાળ મગર જ હોય લગભગ. આપણે હવે અહીંથી સમજાવવાનું હોય કન્ટિન્યુ. ઈમુ જોયું આપણે અને વોલ્ફ જોયું અને બીજું શું જોયું? શિયાળ જોયું અને માછલી જોઈ છે, માછલી ઘર. હવે બીજું મેન જે હવે દીપડા હવે જોવાના છે. કન્ટિન્યુ રહેજો તમે બધા મિત્રો. અહીંયા ને સફેદ વાઘ હે આ બાજુ. કન્ટિન્યુ રહેજો, બતાવીએ તમને. બરાબર. એ જામ આગળ એ કઈ બેઠું બસું હોય વિચારમાં ખાઈને થાય કું વિશાળું ફંદ કરે બસું હે. કંઈક પ્લાનિંગ કરે મારીએ હે કરે તો ઠેકડો તો અહીં સુધી કાં પૂગે. બીજું આમાં આગળ છે. એક છે અહીંયા મિત્રો, અહીંયા અંદર સફેદ વાઘ. એ બોયલો સફેદ વાઘ બોયલો મિત્રો. સંભળાય તમને? આપણી પાસે માઇક નથી એટલે કદાચ નહીં સંભળાતું. કન્ટિન્યુ મિત્રો. સફેદ વાઘના 2 બસા હે. જ્યાં આડે કરી ગયા, જ્યાં અહીંયા હતા આને આડા વૈયા ગયા. હમણાં જાય થોડાક હમણાં દેખાય. જા રહ્યું આવ્યું એક બારું. આપણે આવ્યા તો મને એમ કે એક જ છે પણ 2 છે. મેં કામ બોયલો ને આમ અંદર આગળ વૈયા ગયા. જે કાંયા છે એક હજી આને આડું હોય મિત્રો. સફેદ વાઘ જોયો અને એના 2 બસા હતા. હવે એના આગળ સિંહ આગળ ગરજ જતો એટલે આપણે અહીંથી આગળ જાય. કન્ટિન્યુ રહી જાઓ. સિંહ જોવો છે મિત્રો. અહીંયા જરાક છે બરાબર. લખેલું હોય જરાક. ઇંગ્લિશમાં બહુ ના આવડે યાર. તમારે વાંચ લેવાનું હોય. તમને દેખાડી દો. જો અહીંયા છે. ધીસ ઇઝ જરાક. કન્ટિન્યુ આગળ જઈએ આપણે. હવે જ જો હાલે હવે કન્ટિન્યુ રહેજો મિત્રો.
મિત્રો અહીંયા મગર છે, ઘડિયાળ મગર બરોબર. જાય 4 બેઠા છે, 4. એકનું મોટું ખુલ્લું રહી ગયું છે મિત્રો. ભાવિનની વાટ જોવે છે કે ભાવિન આવે તો બંધ કરી દો. મિત્રો આ શું છે? મગર છે એ તો, બીજું શું છે? એક જ જાય બિગ સાઈઝમાં છે થોડોક મિત્રો. 2 છે, 2 એક નથી 2. 4 વાં છે અને 2 અહીંયા છે. કન્ટિન્યુ રહેજો, બતાવું તમને. એક અહીંયા છે, 2 જોઈ લો તમે કેવું છે. હજી આગળ બીજા છે, કન્ટિન્યુ રહેજો. બરાબર, મોઢું કેવડું નહીં, શરીર કેવું જતા એનું. તો એમને એવડું કહું ઝીણું ઝીણું મોટું એ ખાતું કેમ હે? એવું બધું શું ખાઈ જતું હે? ભાવે છે ને સ્નેપચેટમાં ફોટા પાડે છે. આપણે બધું ઓરિજિનલ હોય, ફિલ્ટર વગરનું. કન્ટિન્યુ રહેજો મિત્રો. જો હા, હજી ઘડિયાળ છે. જો અહીંયા ફોકસ નથી આવતો કેમેરામાં. ફોકસ થઈ જાય છે મિત્રો. કન્ટિન્યુ આગળ જઈએ છીએ બીજા મગર જોવા. મિત્રો છે ને આપણે થોડીક તરસ લાગી છે ને ડ્રિંકિંગ વોટર છે, પીવાનું પાણી. એટલે પાણી, ઠંડુ પાણી અને પાણી પી લઈએ આપણે, પછી સિંહ જોવા જઈએ. કન્ટિન્યુ રહેજો મિત્રો. ફાઇનલી આપણે હાવજ જેવું આવી ગયા છે, પણ હાવજ છે ને ભાઈ બહુ સેટ આવી ગયો છે મિત્રો. આવે પીછાડવાનું જરાક દુબરો હોય મિત્રો. હા, બહુ સેટો બેઠો હોય. જો તમે ફોકસ લે ભાઈ. યાર સુકડા પતલા હો ગયા है મિત્રો. કેવો સુકડા પતલા હો ગયા है. જરાક છે ને ખાતર પીતળ નથી, દીપડા જેવો. દીપડો ભારે ખાતર પીતળ હતો. થોડીક વાર આ વાઇટ જોઈ જાય, હમણાં નજીક આવે ને તો નજીકથી તમને છે ને બતાવું. કન્ટિન્યુ રહેજો. અને આનું પાંજરું છે ને દીપડા કરતાં બહુ મોટું હોય, હેવી બનાવેલ છે. નથી ભાવીને થોડું દીપડાનું એટલું હેવી નહોતું. અમે જરાક હા, અમે તો બધું છે ને જરાક રિચાર્જ કર્યું કે ક્યાંથી કદાચ નીકળવાનું કરે તો ક્યાંથી નીકળી શકીએ. કા દીપડો નીકળી જાય એમાં તો, પણ આ નથી નીકળી શકે. અનુભવ એવી છે. જો કે દીપડો ના નીકળી શકે એમ તો બધું હે ને સેફટીનું ફૂલ ધ્યાન રાખેલા અને બધું સરખું પેક કરેલા મિત્રો. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો વાઘ છે બરાબર. હમણાં હવે તો સેટો બેઠો હતો, પણ હા વાઘ છે ને થોડોક નજીક બેઠો હોય. બતાવું તમને, જોજો આ વાઘ છે. આ કંઈક ખાતર પીતળ ઘરનો લાગે છે, નથી લાગતું ભાઈ? તારું શું કહેવાનું થાય? આ કંઈક ખાતર પીતળ સિંહ ને તો બિસાડા ને ઉપાધિ ખાઈ ગઈ હતી. હાલો આગળ જાય. બધું સેટે બહુ બેઠા છે મિત્રો. કન્ટિન્યુ હું તમને થોડુંક દેખાડું. હું હાવ શેડે આવતો રહ્યો હું બરાબર. અહીંથી થોડુંક ફોકસ મારું તો હરખો તમને દેખાય. તો આ જોઈ લ્યો. એવું છે કંઈક. હજી આગળ ઘણું બધું છે, જઈએ આપણે જોઈએ કન્ટિન્યુ. પછી આપણે ફાકી ખાવી છે. અહીંયા તો આપણે ફાકી લઈ આવ્યા છે. વાં કાલે અટલ સરોવરમાં ગયા હતા ને ત્યાં ફાકીની મનાઈ હતી, પણ આજે આપણે છે ને થોડીક સેફટીપૂર્વક છે ને હટાડીને લઈ આવ્યા હતા. જો કે અહીંયા બહુ એવું બંધીવાળું નથી, વાંધો ના આવ્યો. કન્ટિન્યુ મિત્રો. અહીં શિયાળ છે અને આપણી પાસે હેડું છે. બિચારું હાથની જેમાં હૂતું છે. જારી આ તો આપણે ને ગામડે હાલતા ને ચાલતા જોવા મળતું હોય. અહીં કંઈક હજી બીજું છે, જંગલી બિલાડી. ત્યાં લખેલું હોય જંગલી બિલાડી. ક્યાં ભાવી બિલાડી ક્યાં ના દેખાય? ક્યાં બિલાડી દેખાતી નથી મિત્રો. જો કે બિલાડી છે એટલે કે નીકળી ના હોય, ક્યાંક ઉસી સડી હોય નીકળી જાય હલામ મારી જો ને આમ. એ તો ઠીક, પણ દેખાવી જોઈએ ને. ક્યાં ગઈ મિત્રો? આમાં ક્યાં હે ને બિલાડી છે જ નહીં. બિલાડી હોય એવી ક્યાંક વહી ગઈ હોય અડે ઉંદરડો ખાવા. કન્ટિન્યુ વાંદરા છે અને એનું નામ થોડું ડિફિકલ્ટ છે. ભાવીને આપણે વાંચીને દેખાય છે. વાંચતો એમને આમ હરખું બોલ. જોઉં તો પડે. હા બોલ.
રહે સસ માકડું. હવે આખું બોલતો ભેગું. રહેસસ માકડું એવું નામ છે મિત્રો વાંદરું. અને આ ફોટામાં જોઈ લ્યો ને, આમ ફોટામાં હોય ને એવું તો ના જ હોય, એના કરતાં થોડું ગંધારું જોઈએ આપણે હમણાં નથી કન્ટિન્યુ. તો મિત્રો હવે આપણે આવ્યા છે દીપડાના પાંજરે, અને દીપડાનું પાંજરું જોવો આમ તમે કેટલું ઊંચું છે. દીપડો એ દીપડો મિત્રો. ગાયના બોર્ડ છે. વડે તળી એટલે અહીંયા અંદર કોણ બોલે કે હજી ઉપરથી જોતું ઉપર આવ્યો ને. ત્યાં દીપડો છે મિત્રો. અને આ બહુ નજીકથી તમને દેખાડું જોઈ લ્યો. આ દીપડો મિત્રો, આ દીપડો તો ખડ ખાય છે. તને એવું નથી લાગતું દીપડાને થોડીક હક થતું હોય? આને હે ને જ્યાં હાલચાલ બધું જોતા એવું મને હે ને જરાક લાગે. ભંગાણો હોય ને ક્યાંક એવું લાગે છે. લંગડો લંગડો હાલે છે બિચારો. સાઈલમાં થોડોક ફેરફાર જોવા મળ્યો છે મિત્ર. જો બેસાડો લંગડો લંગડો હાલે મિત્ર. હવે આપણે તો ત્યાં જઈને એને કઈ પાટો બાંધી ના શકી. એની વિધિ કરશે પ્રાણી સંગ્રહાલય વાળા. હવે આપણે હે ને આગળ જોવા જઈએ છીએ. કન્ટિન્યુ રહેજો. આથી પાછું ને આમ થોડુંક હેઠું ઉતરવાનું આવ્યું છે. કન્ટિન્યુ રહેજો મિત્રો. રીચ મિત્રો અહીંયા આગળ રીચ છે. હજી તો બોર્ડ આડો આવ્યો રીચ આગળ છે. તમે જો લખેલું છે હિમાલય કાળું રીચ. બ્લેક ડિયર કાળું રીચ છે મિત્રો. બતાવું તમને હમણાં. અહીંથી મજા આવે એવું છે. આમ હાલવામાં બર નથી પડતું ભાઈ. પણ જરાય નહીં, જરાય નથી પડતું ના. હાલવામાં બર નથી પડતું મિત્રો. કેમેરો જામ હલબલી બહુ જાય છે. હું ઘણી ફેર બ્લોગમાં જોતો, શૂટ થઈ ગયા પછી પાછો આવીને એડિટ કરતો હોય તો એ જોવો તો આમ સમજા હું બહુ થઈ ગયો, હલબલી ગયો હોય. એટલે આપણે હું મારી રીતના થોડોક આમ ટ્રાય કરું છું સુધારવાનો, કે ટેવ વહી જાય એટલું સુધરે એટલું. બરાબર ને ભાઈ? દેખાય ક્યાંય રીચ તને દેખાય? એ જો માં હોતું છે મિત્રો. બતાવવો છે તમને થોડોક નજીક છે. આ તો ઉપાધિ વગરનું છે. હા જો કોઈ જાતનું ટેન્શન છે નહીં, હોતું છે આરામથી. અને આવું કંઈક એનું પાંજરું એ જાઓ તમે. એવું છે મિત્રો. કન્ટિન્યુ છે. આપણે આગળ જઈએ થોડાક મિત્રો. હા આપણે સિક્યોરિટી ગાર્ડને પૂછવું હોય કે આ બાજુ શું છે? પાકિસ્તાની ગધેડા. પાકિસ્તાની ગધેડા છે આગળ. તમને હું આજ પાકિસ્તાની ગધેડા દેખાડો મિત્રો. કન્ટિન્યુ રહેજો મિત્રો. અહીંયા બધા પશુના નામ બહુ વિચિત્ર છે. આમ વાસી ન હોય બધા એવા છે. જો પેલું છે સોચિંગા, પછી બીજું છે ચિંકારા, પશુ શીતલ, પછી હોગ ડિયર, કાળિયાર ને આ બધા ઓલા પંજાબી શાક હોય ને એવા નામ છે. નથી ભાવે ના પનીર રંગાલા, પનીર હાંડી, પનીર ભુરજી, પનીર પલાણ એવા નામ છે બધા. કન્ટિન્યુ રહ્યો. આ પાસે એક પાંજરું આવ્યું આપણે જોઈએ અંદર શું છે મિત્રો. કન્ટિન્યુ જો હરણ બેઠા છે, બીજું કંઈ નથી. આવી વાહ હરણ છે મિત્રો. આગળ જઈએ જે આગળ શું છે બીજું જોઈએ. કન્ટિન્યુ મિત્રો. અહીં શિકારા છે તમને બતાવું. સેટું બહુ હોય મિત્રો. એક તો કેમેરામાં એટલું ફોકસ ન આવે. જો અહીં છે શિકારા નામ છે એનું. આગળ જઈએ આપણે. હાલે હાલે ખાઈ તો નહીં ખાઈ તો હવે આપણે જ્યાં ફગ ખાઈ લે એવું નથી લાગતું છે. અહીં બતાવી ખુરશી છે.
તો આમ ખુરશી ભાંગેલી કઠણાય આપણે જે ભાંગેલી કેન્સલ કરો મિત્રો આગળ આગળ જઈએ પેલા હજી એક જોઈ લે હાલ ને આવી ગયું છે શું છે ને શું નહીં. ઓહો એ અહીંયા જ ભૂલ મિત્રો હવે નજીકથી તમને બતાવું બહુ અવાજ ન કરજો એટલે ભાઈ ભાગી ગયો ભાગી ગયો મિત્રો હું જ બોલી ગયો અવાજ ન કરજો એનો જા અહીંયા ઊભા છે અહીંનો બોર્ડ છે એનું નામ શું છે ને તમને જણાવું કન્ટિન્યુ રહેજો મિત્રો ચિતલ પશુ બરોબર આનું નામ છે ચિતલ પશુ સ્થાનિક નામ ચિતલ કે ચિત્રા પશુ વ્યાપ ભારત શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન અને પાકિસ્તાન. હાલો બહુ એવું વાંચવાનું ને એવું આપણે ના મજા આવે ભાઈ આ તો તમારે હાટું છે ને થોડોક વાંચ નાખો બાકી આપણે એ મેળે જ ન આવે કન્ટિન્યુ હાલો મિત્રો આ પશુ છે ને હવે નજીક બેઠું હોય તમને બતાવું જયારે इसका फोटो बनता है बाकी सब तो बेकार है આ વસ્તુ આપણે નજીકથી જોવા મળી બાકી બધું તો હા ને બહુ સેટું બેઠું સારી વસ્તુ શું હોય જીવ અને આને આ એક ખતલ પિતલ કરના છે અને બહુ બિગ ફેમિલી છે અને હેપી ફેમિલી છે જો આ રહ્યા તમને બતાવું આખી ફેમિલી જો આ રહી બહુ મોટી ફેમિલી છે બિગ અને આનું નામ છે હોગ ડિયર કન્ટિન્યુ મિત્રો આ છે ને બ્લેક બગ છે કાળિયાર જોઈ લ્યો આવું છે અને વાં છે 2-3 તમને દેખાતા હે જોજો એને કરતા ફોટામાં જેવું સરખું દેખાય તમને આવું હોય કંઈક એવું છે હવે તો થાય કે ન્યા નહીં કઈ ભલા મેં ખુરશી બે મિત્રો અમારે ખાવી છે ફાંકી અને થોડોક રેસ્ટ લેવો હોય પણ એના માટે અમે હે ને હલામી ખુરશી ગોતીએ હલામી ખુરશી મળીએ અને એટલે આપણે રેસ્ટ લેવું કન્ટિન્યુ બરાબર ને ભાઈ બરાબર તો ફાઇનલી મિત્રો તમને હે ને આજે હું પાકિસ્તાની ગધેડો બતાવું ઇન્ડિયામાં તો તમે બહુ જ્યાદા એવા ગધેડા જોયા હશે પણ આજે તમને હે ને પાકિસ્તાની ગધેડો બતાવું જોઈ લો આ છે કંઈક પાકિસ્તાની ગધેડો આવો હોય છે જોઈ લો આ તો પાકિસ્તાની ગધેડો અને અહીંયા એનું નામ અલગ જ છે અને ત્યાંથી અમને હે ને ઓલું કાકાએ કીધું હતું કે પાકિસ્તાની ગધેડો હે પણ અહીંયા કંઈક લખેલું બીજું જ છે ભારતીય ઘુડખર ઇન્ડિયન વિડ્સ હેડ તમને દેખાડું પાસે લેજો વર્લ્ડ એક જ છે ગધેડો મિત્રો આપણે છે આગળ છે અમે 2 છે એનું 1 છે ગધેડો કન્ટિન્યુ મિત્રો અહીં અંદર ગુફા છે હરપની જોઈ લ્યો તો આપણા ગુફાની અંદર જાય કન્ટિન્યુ અરે ભાઈ જોઈ લ્યો આ બધા હરપ છે મિત્રો
કોબરા કોબરા છે મિત્રો. મિત્રો હવે ખેતર છે ત્યાં બેઠી છે ઉપર. આવું બધું આપણે કહેતા હોય કે તમે ઘણું કેવું જવાનું મિત્રો. આ ઉપર બેઠું હોય અને કાંઈ બહુ મોટો અધિકાર શું છે ડેડું. घर में काट पाटना है અહીંથી આગળ આવે ને પૂરું થઈ જાય. મિત્રો ફાઇનલી આપણે છે ને હવે જોતું હતું ને એવું જડી ગયું જા રહ્યું. ચા મળી ગઈ અને આપણી પાસે ફાંકી છે એટલે હજી આપણે કલાક અહીં કાઢી શકશું, વાંધો નથી. તો આપણે નિરાંતે આરામથી બેસીને ચા પીએ ને પછી ફાંકી ખાઈ પછી આગળ જઈએ. બરાબર. હમણાં જાઓ હરપના મોઢામાં ગયા હતા મિત્રો. બહાર નીકળ્યા બરાબર. જસ્ટ બહાર નીકળ્યા છે માંડ માંડ. હરપનું મોઢું કંઈક આવું છે અને પછી આમ ચામ ચોરસ હરપ છે. તમે તો કોઈ દી જોયો નહીં હોય. કન્ટિન્યુ મિત્રો તમને છે ને હું હેઠાડી દેખાડું જે તમે કાયમ જોતા જાઓ વાડી, પણ આ તમને દેખાડું. જો જ્યાં બેઠી છે કન્ટિન્યુ. આમ બહુ મોટા મોટા કકેંડા મિત્રો દેખાડું તમને. જો આ જ્યાં બેઠા બે આમ કેવા લાગે ખબર? ઘોડા જેવા લાગે. આમ પણ મોઢું થોડુંક ખાલી અલગ છે. તમે જો અહીંથી કદાચ ફોકસ આવશે. મોઢું થોડુંક અલગ છે, બાકી ઘોડા જેવું છે ને પૂરા. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પાછા આપણે જ્યાં બહાર જવાનો રસ્તો હતો ને ત્યાં આવી ગયા છીએ અને બધું જોઈ લીધું આપણે. કંઈ બાકી નથી રહ્યું, કંઈ નથી બધું જોઈ લીધું હોય. હવે આપણે અહીં બહાર વયા જાય. બરાબર. કન્ટિન્યુ. મિત્રો અહીંયા મસ્તીનો વ્યૂ છે, જો તમે. અહીંયા આવું કંઈક તળાવ જેવું બનાવેલું હોય અને અહીંયા એટલા બહુ મલક પક્ષી બેઠા હે. જો અલગ અલગ પ્રકારના એવું છે. સમજો તમે અહીંયા વ્યૂ કેવું આવે, એકદમ જોરદાર વ્યૂ આવે છે મિત્રો. અહીંથી હવે આગળ બહાર જવાનો રસ્તો આવી ગયો છે, તો આપણે હવે બહાર નીકળી જાય. બરાબર. કન્ટિન્યુ. આ મિત્રો કંઈક એ ટાઈપનું બનાવેલું છે ને આમ એકદમ નેચરલ લાગે છે, કારણ કે સામે જવા બહુ મોટો પહાડ છે અને આ એવું કંઈક આમ નદી ટાઈપનું બનાવેલું હોય અને પક્ષીઓ માટે. જો તમે કેવું વ્યૂ આવે, એકદમ નેક્સ્ટ લેવલ. પહાડી એવું બનાવેલું હોય બહુ મસ્તીનું. સામે જો ભાવિનભાઈ સ્નેપચેટમાં ફોટા પાડે છે. કન્ટિન્યુ મિત્રો. ફાઇનલી 2 કિલોમીટર હાલ્યા પછી ગેટ આવ્યો છે. 2 કિલોમીટર હાલ્યા આપણે, જ્યાં અહીંથી ગેટ છે ત્યાંથી આપણે બહાર નીકળી જવું અને આપણે બાઇક પડી જાય. બરાબર. કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છે. જ્યાં મેઇન ગેટ છે ત્યાંથી જ આપણે એન્ટ્રી લીધી હતી, ત્યાંથી જ આપણે પાછા બહાર આવી ગયા છે. મજા આવી ભાઈ અંદર? બહુ જ મજા આવી કે થોડી થોડી? મજા આવી ભાઈ. આવજો કુલદીપ. અને આપણું બાઇક પડ્યું છે, હવે લઈને નીકળી જાય ઘર બાજુ.
ને હજી એક બે રીલ શૂટ કરવા જવાની છે, પછી ઘર બાજુ જવાનું હોય, બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આ બ્લોગ આપણે અહીં પૂરો કરનાર છે. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરી નાખજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર, બરાબર.